વિસનગરમાં યુવક ઉપર જીવલેણ હુમલો. શહેરના પેરેડાઇઝ સ્ક્વેરના પાર્કિંગમાં બની ઘટના. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા. ગઈકાલે 24 ફેબ્રુઆરીના રોજ સિટી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિસનગરમાં ગત 23 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે મહેસાણા રોડ ઉપર આવેલા પેરેડાઇઝ સ્ક્વેરના પાર્કિંગમાં સ્મિત પટેલ નામના યુવકે મારા કર્મચારીને નોકરી પર કેમ રાખ્યો છે કહી બિઝનેસ કરતા જય સોની નામના યુવકને કોલ કરી પાર્કિંગમાં બોલાવી પોતાની ટોયોટા કંપનીની ગાડીથી બેઝબોલ સ્ટિક કાઢી હુમલો કરતા ફરિયાદી જય સોની ડઘાઈ ગયા હતા. ફરિયાદીએ 112 ઉપર કોલ કરતા પોલીસ આવી હતી અને જય સોનીને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની ફરિયાદ પણ લીધી હતી. ફરિયાદી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઘટના બની તે સમયના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે અને આ વિડીયોમાં સ્મિત પટેલ સ્ટિક વડે હુમલો કરતો દેખાઈ રહ્યો હોવાનું ફરિયાદી દ્વારા જણાવાયું છે. મળતી માહિતી મુજબ સ્મિત પટેલ નામનો યુવક અગાઉ પણ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો હોય તેના ઉપર ફરિયાદ દાખલ થયેલી છે અને એ જ યુવકે ફરીથી મારામારી કરતા પોલીસ કાર્યવાહી ઉપર અનેક સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે ફરિયાદીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. મારું નામ સોની જય ભરતકુમાર છે. એટલે 2 દિવસ પહેલાં હું ઘરેથી ઓફિસ જતો હતો તો સ્મિત સુધીરભાઈ પટેલ એમનો મને ફોન આવ્યો, જેક્સ કંપનીના જે માલિક છે કે મારા ત્યાંથી તમારે ત્યાં એક એમ્પ્લોય આવ્યો છે વિક્રમ પુરોહિત કરી એને તમે કાઢી દો. કારણ પૂછતા એમણે એવું કીધું કે એને કાઢવો જ પડશે તમારે, નહીં તો તમારા તળિયા તૂટી જશે અને જાનથી મારવાની ધમકી આપી. મેં એમને એવું કીધું કે એવું હોય તો આપણે મળીને વાત કરીએ રૂબરૂ તો જે વસ્તુ હોય ક્લિયર થાય. બટ એમણે કીધું કે તમારે કાઢવો જ પડશે, નહીં તો તમને જાનથી મારી કાઢીશ એવી ધમકી આપી. પછી હું ઓફિસ પહોંચ્યો. ઓફિસ પહોંચતા જ મારી ઓફિસ છે મહેસાણા રોડ ઉપર પેરેડાઇઝ સ્ક્વેરમાં. ત્યાં પહોંચતા જ એમનો બીજો 5 થી 7 મિનિટમાં બીજી વખત ફોન આવ્યો કે તમારે વાત કરવી હતી ને તો આવી જાઓ નીચે મળવા એમ કરી મને નીચે બોલાવ્યા. હું મારા ભાઈ સાથે નીચે ગયો તો એ ગાડીમાં 3-4 જણા આવ્યા હતા અને ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કરી દીધું લાલ કલરના બેઝબોલના બેટ. અને મારે સેલ્ફ ડિફેન્સમાં મારા હાથ ઉપર ઈજા થઈ છે. પછી લોહી નીકળ્યું. પછી થોડી મારામારી જેવું એણે ચાલુ કરી દીધું તો મારા નાકમાંથી પણ બ્લીડિંગ થયું. પછી હું તરત ઉપર જઈને 112 ઉપર પોલીસને કોલ કર્યો તો પોલીસની ગાડી આવી મને પોલીસ સ્ટેશન લઈ જઈ. બધું નોંધ્યું એમણે કે શું ઘટના ઘટી હતી. પછી તરત જ મને સારવાર માટે સિવિલમાં મોકલી દીધો અને પછી ત્યાં આગળ મારું સીટી સ્કેન થયું, નાકમાંથી લોહી આવ્યું એના માટે. અને પછી હાથમાં વાગ્યું હતું, ત્યાં આગળ પાટાને બધું બાંધ્યું. અને પછી પાછું પોલીસ સ્ટેશનમાં જઈને બધું મેં એમને ડિટેલ વસ્તુ કીધી કે આવી ઘટના ઘટી હતી મારા જોડે. એટલે મારું કહેવાનું એ જ છે કે આવું વારંવાર મને ખબર છે ત્યાં સુધી એમના કેસ થયેલા છે આગળ પણ. અને મારી રિક્વેસ્ટ છે કે આ કેસ ઉપર પોલીસ ધ્યાન દોરે અને અમે પોલીસને જણાવ્યા પ્રમાણે એમના ઉપર કલમ જે જોઈતી તે નથી લગાવી મારા ખ્યાલ મુજબ. તો મારી આશા છે કે ગુજરાત પોલીસ આના કેસ ઉપર ધ્યાન દોરે અને મને ન્યાય અપાવે, કારણ કે મારા જીવને જોખમ હોય એવું મને લાગે છે. અને એ વ્યક્તિ વારંવાર નશા કરતો હોય ને 24 કલાક નશામાં ફરતો હોય ને એવી વાતચીત થાય છે બજારમાં. તો આ બધું ના થવું જોઈએ અને મારા જોડે જે ઘટના ઘટી છે બીજા જોડે ના થાય એવી મારી આશા છે. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.